જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે। આજે તો આપણે મહેશભાઈની જાન લઈને જવાનું છે રતનપરથી ગણેશ પર। રાત્રે 2 વાગે જાન ઉકલાવવાની હતી, તેથી લાડાને ફટાફટ કરી નાખ્યો તૈયાર। લાડો તૈયાર થઈ ગયો પછી જાન આવી ગઈ ગામના ચોકમાં જાન ઉકલાવવા માટે। જાન ચોકમાં ઊભી રાખી અને લાડો બધા જ માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયો। લાડે બધા માતાજીના દર્શન કરી લીધા અને પછી જાન લઈને આવી ગયા ગામના ભાગરે। ગામના ભાગરે આવીને જાન ઊભી રાખી અને બધા લાગી ગયા રાસ રમવા માટે। વહેલા સવારે 5 વાગે રતનપરથી મહેશભાઈની જાન લઈને નીકળી ગયા અમે ગણેશ પર જવા માટે। સવારે વહેલા 6 વાગે અમે જાનની એન્ટ્રી લઈ લીધી ગણેશપરમાં અને અમે જાન લઈને ડાયરેક્ટ આવી ગયા મહેશભાઈના સસરાની ઘરે। હું પણ બધા મિત્રો સાથે આવી ગયો મહેશભાઈના સસરાની ઘરે। પછી અમે બધા જાને એક જગ્યાએ પકડીને બેસી ગયા અને મહેશભાઈ આવી ગયા મંડપમાં। મહારાજ બધી વિધિ પૂર્ણ કરીને પછી મહેશભાઈના ફેરા થઈ ગયા ચાલુ અને ફાઇનલી મહેશભાઈ ફેરા ફરી લીધા। ફેરા ફરાઈ ગયા પછી અમે બધા જાને બેસી ગયા જમવા માટે। જમીને પછી બધા રીતિ રિવાજો પૂર્ણ કરીને અમે જાન લઈને નીકળી ગયા રતન પર અને જાન લઈને અમે પહોંચ્યા રતન પર। રતન પર આવીને વરવધુને પોખી લીધા। પોખવાની વિધિ પૂર્ણ કરીને પછી મહેશભાઈ આવી ગયા ઘર અંદર। પછી મેં મેસુની રજા લઈને લક્ઝરીમાં બેસીને આવી ગયો રાપર। રાપરથી આડેસરની બસ ના મળતો હું બેસી ગયો જીપમાં આવી ગયો આડેસર। આડેસરમાંથી બસમાં બેસીને હું પહોંચ્યો સાંતલપુર। સાંતલપુર આવીને આવી ગયો કાનજીભાઈને ઘોઘરા ખાવા। કાનજીભાઈ ગરમા ગરમ ઘોઘરા બનાવી દીધા અને ફાઇનલી 3 વાગે હું ઘરે પહોંચી આવ્યો અને પછી કર્યો આરામ કરીને સાંજના નીકળી ગયો મિત્રો સાથે બેસવા માટે। આજનો વ્લોગ અહીં કરું છું પૂર્ણ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં।